મોરબીમાં પુલવામાના શહીદો માટે એક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટા પ્રમાણમાં દેશપ્રેમીઓ જોડાયા। ગાયક કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિરના ડાયરામાં પણ ગણતરીના કલાકમાં 25 લાખ કરતાં વધુની રકમ એકઠી થઈ। કલાકારો પર આ રકમ ઉડાડવામાં આવી। મોરબીના યુવા આગેવાન અજયભાઈ લોરિયા સહિતના જાગૃત યુવાન દ્વારા મોરબી પાટીદાર નવરાત્રી મહોત્સવ અને મોરબી જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ પત્રકારોએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી। મોરબીમાં એક શામ શહીદો કે નામનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉદ્યોગકારોથી લઈ નાગરિકોએ કલાકારો પર શહીદોના પરિવારજનોને મદદરૂપ થવા લાખોની રકમ વરસાવી। અગાઉ પણ ગ્રામજનોએ એકત્રિત કરેલ રકમ ઉમેરી 50 લાખની રકમ શહીદ પરિવારને મોકલવામાં આવશે। ત્યારે ભારતીય એરફોર્સે કરેલ એર સ્ટ્રાઇકને પણ ડાયરામાં વધાવવામાં આવી અને આયોજકોએ આતશબાજી કરી ઉજવણી કરી। પાટીદાર નવરાત્રી મંડળ દ્વારા આવું ભવ્યથી ભવ્ય આયોજન મોરબી જિલ્લો આખો એકઠો થયો છે અને આજનો દિવસ ભારત વર્ષ માટે, મોરબી માટે, ગુજરાત માટે બહુ સોનાનો દિવસ છે કે પુલવામા હુમલામાં જે યુવાનોએ શહીદી વરી એનો બદલો ભારત સરકારે, મોદી સાહેબે ખૂબ સુંદરતાથી લીધો છે, જેની આખા વિશ્વએ નોંધ લીધી છે અને બહુ મોટું ફંડ એકત્રિત થયું છે અને આ ફંડ શહીદોના ઘર ઘર સુધી પહોંચશે એવી મને ખાતરી છે અને ખૂબ જ સારો કાર્યક્રમ રહ્યો। संदेश एटलो ज के गांधी बापू एम कहता कि एक धोल मारे तो बीजो गाल धरवो, पण समय फरी गयो छे। हवे ईटनो जवाब पत्थरथी आपवो जोईए अने ए धीरे धीरे थई रह्युं छे के आ शहीदोना लाभार्थी अमे आज मां लोक डायरो के जेमाना कलाकार छे कीर्तिदानभाई गढ़वी अने मायाभाई आहिर, एमां हूँ अने मारी पाटीदार नवरात्रीनी टीम अने सहआयोजकमां मोरबी मीडिया सेल पूरेपूरो अमने सपोर्ट करी रही है, जेमनो खूब आभार।